પોરબંદર જિલ્લામાં કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજા ઉપર અપહરણ, જાનથી મારી નાખવાની ધમકી, ખંડણી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી। આ મામલા સંદર્ભમાં પોરબંદર મરીન પોલીસ સ્ટેશન દ્વારા ગઈકાલે રાત્રિ દરમિયાન હિરલબા જાડેજા અને સાથે જ હિતેશ ઓડેદરા નામના શખ્સની ધરપકડ કરી હતી। જે મામલાના સંદર્ભમાં પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજાએ મહત્વના ખુલાસા કર્યા છે। કઈ બાબત અંગે ફરિયાદ નોંધાઈ છે, શું કહી રહ્યા છે ભગીરથસિંહ જાડેજા, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। પોરબંદર જિલ્લામાં એક ચકચારી કેસ સામે આવ્યો છે, જેમાં કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજા સામે અપહરણ, જાનથી મારી નાખવાની ધમકી, ખંડણી સહિતની ફરિયાદો નોંધાઈ છે। આ મામલે ગઈકાલે રાત્રે હિરલબા જાડેજાની અને તેમના સાગરીતની ધરપકડ પણ થઈ છે। હવે વિવાદ કંઈક એવો છે કે ઇઝરાયલ ખાતે રહેતા હાલના જે મહિલા છે લીલોબેન ઓડેદરા, તેમનો એક વિડીયો સામે આવ્યો હતો। જે વિડીયોમાં તેઓ કહી રહ્યા છે કે તેમના પતિ, તેમના પિતા સહિત અન્ય એક સંબંધીને હિરલબા જાડેજા અને તેમના સાગરીતો દ્વારા અપહરણ કરી લેવામાં આવે છે અને 17 દિવસથી તેમના ઘરે ગોંધી રાખવામાં આવે છે। આ ઘટનાના કારણે પૈસાની લેતી દેતીનો મામલો છે। ભૂતકાળમાં લીલોબેન ઓડેદરા અને હિરલબા જાડેજા વચ્ચે પૈસા બાબતે ઉધાર પૈસા આપ્યા હશે, તેને લઈને જ આ વિવાદ ચાલતો હોવાની વિગતો સામે આવી હતી। જો કે આ મામલાના સંદર્ભમાં જે લીલુબેન ઓડેદરાના પિતા, પતિ સહિતના અન્ય સંબંધીઓને જે હિરલબા જાડેજા ઉપર આરોપ લાગી રહ્યા છે કે તેમના માણસો ઉઠાવી લઈ જાય છે, અપહરણ કરીને માર મારે છે। આ તમામ ઘટનાના સંદર્ભમાં લીલુબેન ઓડેદરાના પિતા દ્વારા આ મામલે પોરબંદર મરીન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવી હતી। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે પોરબંદરના એસપી ભગીરથસિંહ જાડેજા, તે સાંભળી લો। પોરબંદરમાં આજથી 4-5 દિવસ પહેલા એક લીલુબેન ઓડેદરા, જે પોતે હાલમાં ઇઝરાયલ ખાતે છે, એમણે એક વિડીયો વાયરલ કરેલો અને વિડીયો પોલીસના ધ્યાનમાં આવતા આ વિડીયોની અમે ખરાઈ કરવામાં આવેલી। વિડીયોમાં જે આક્ષેપ હતા એ મુજબ લીલુબેનના પુત્ર રણજીત અને એના પતિ ભનુભાઈ, એનું પોરબંદરમાં હિરલબા જાડેજા અને એના માણસોએ અપહરણ કરી ગોંધી રાખી અને એની પાસેથી પૈસાની ખંડણી માગણી કરવામાં આવી છે, આવા એલિગેશન હતા। આ બાબતમાં તપાસ કરતા જે ભોગ બનનાર રણજીત અને ભનુભાઈ બંને પોલીસ સમક્ષ હાજર થઈ અને પોતાનું કોઈ અપહરણ થયું નથી એવું નિવેદન આપતા આ બાબતમાં પોલીસે તપાસ પૂર્ણ કરેલી। પરંતુ અમને આ નિવેદનો શંકાસ્પદ લાગતા પોલીસે ઝીણવટભરી તપાસ ચાલુ રાખેલી અને ગઈકાલે લીલુબેનના પિતા ભનાભાઈએ પોલીસ સમક્ષ આવી અને હિરલબા જાડેજા, હિતેશ ઓડેદરા, વિજય ઓડેદરા અને બીજા અન્ય 4 થી 5 લોકોએ પોતાને એના જમાઈ ભનુભાઈનું ઉછડી ગામ ખાતેથી તારીખ 11 એપ્રિલના રોજ અપહરણ કરી અને હિરલબા જાડેજાના પોરબંદર ખાતેના નિવાસસ્થાને લગભગ 17 દિવસ સુધી ગોંધી રાખી, માર મારી અને મારી નાખવાની ધમકી આપી અને એમની પાસેથી પૈસાની ઉઘરાણી કરતા આક્ષેપ કરતું ગઈકાલે અમને ફરિયાદ આપતા તાત્કાલિક મરીન હાર્બર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે। ગુનાની તપાસ કરતાં અમને જે પ્રાથમિક પુરાવાઓ મળેલા એ મુજબ હિરલબા જાડેજા અને હિતેશ ઓડેદરાની ગઈકાલે સાંજે પોરબંદર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને અન્ય આરોપી વિજય ઓડેદરા છે એ હાલમાં ફરાર છે, એને પકડવા માટે પોલીસ તજવીજ ચાલુ છે। અન્ય જે અજાણ્યા ઇસમો છે એ કોણ કોણ છે અને આ 17 દિવસ દરમિયાન આ જે ભોગ બનનાર છે એમને ગોંધી રાખી અને એમની પાસેથી દાગીનાઓ, જમીનના દસ્તાવેજ, એમના વાહન, એમના મોબાઈલ, આ બધું જ છે એ પડાવી લેવામાં આવેલું। એ બાબતની પણ હાલમાં પોલીસ તપાસ તજવીજ કરી રહી છે। 17 દિવસ દરમિયાનમાં આ ભોગ બનનાર ભનુભાઈ અને ભનાભાઈ ઉપરાંત લીલુબેનનો પુત્ર રણજીત, આ ત્રણેય વ્યક્તિઓને ગોંધી રાખી અને જે ખંડણી એક્સટોર્શન કરવામાં આવેલું છે, આ ખૂબ જ ગંભીર પ્રકારનો બનાવ હોય। પોરબંદર પોલીસ છે હાલમાં પકડાયેલા આરોપીઓને રિમાન્ડ માગી અને તપાસમાં વધુ પુરાવાઓ એકઠા કરવાની હાલમાં તજવીજ ચાલુ છે।
આ સિવાય કોઈ અન્ય ફરિયાદીઓ હિરલબા વિરુદ્ધ આવ્યા હોય એવું કોઈ? હાલમાં અન્ય કોઈ ફરિયાદી નથી, પરંતુ અમે આપના માધ્યમથી અપીલ કરવા માંગીએ છીએ કે આ લોકો દ્વારા અન્ય કોઈ પણ વ્યક્તિને પણ જો આ રીતના ધાક ધમકી આપી અને પોતાની કોઈ પણ મિલકત પડાવી લીધી હોય તો કોઈ પણ ફરિયાદીઓ નિર્ભય બની અને જો પોતાની ફરિયાદ લખાવવા માટે પોલીસ પાસે આવશે તો પોલીસ ચોક્કસ એની ફરિયાદ પણ લઈ અને ગુના દાખલ કરી અને કાર્યવાહી કરશે. હાલમાં હિરલબા જાડેજા સામે અમે જે એમને હિસ્ટ્રી ચેક કરતા એક ગુનો દાખલ થયેલો છે અને હિતેશ ઓડેદરા વિરુદ્ધ પણ એક ગુનો દાખલ થયેલો છે. ધાક ધમકી આપવાના ગુનાઓ એમની સામે નોંધાયેલા છે. લીલુબેન હાલમાં તો એ પોતે ઇઝરાયલ હોવાનું જણાવે છે. અમે એમને રૂબરૂ બોલાવી શક્યા નથી અને અત્યાર સુધી અમે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જ એમની સાથે વાતચીત કરી અમને એમના નિવેદનો નોંધેલા છે. એમના વિરુદ્ધમાં અમને અત્યાર સુધી કોઈ રજૂઆતો મળેલી નથી. પૈસા હતા પૈસા હિરલબાના પોતાના રીતે બીજા કોઈ ના હતા અને એને ચેક ને એવું કઈ બીજું દસ્તાવેજ લખાવી લીધેલા? આ 17 દિવસ દરમિયાનમાં જે ભોગ બનનાર છે એમની પાસેથી 11 કોરા ચેકોમાં સહીઓ કરાવી લેવામાં આવી છે. પૈસા પણ જે 70 લાખનો આક્ષેપ કરવામાં આવે છે, ક્યારેક વિડીયોની અંદર 1 કરોડ રૂપિયાનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. તો ખરેખર કેટલી રકમની માગણી કરવામાં આવી હતી એ પણ અમારો તપાસનો વિષય છે. અને પૈસા ખરેખર કોના હતા, કેશ હતા કે ચેકથી વ્યવહાર થયેલો છે, આ તમામ બાબતોની પોલીસ તપાસ કરી રહી છે. આવે સાંભળે આ હતા પોરબંદરના એસપી ભગીરથસિંહ જાડેજા. તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે સમગ્ર ઘટના જણાવી છે અને જે મામલે ખંડણી, અપહરણ તેમજ અલગ અલગ કલમો હેઠળ હાલ ગુનો નોંધીને 2 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ તપાસ છે તે ચાલી રહી છે. હજી જે આરોપી પકડવાના બાકી છે તેના માટે પોલીસ તપાસ કરી રહી છે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા